વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદ વિભાગમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે નર્મદા નદીમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શાંતિમય રીતે વિસર્જન કાર્ય સંપન્ન થયું છે। ડભોઈ તાલુકાના તીર્થધામ ચાંદોદ ખાતે ચાણોદ પંથક સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન માટે વિવિધ મંડળો ગણેશ ભક્તો નર્મદાજીમાં વિસર્જન માટે ઘસારો જોવા મળે તો ડીજે ઢોલ નગારાના તાલે ભક્તો બાપા મોરિયાના જયનાદ સાથે ગરબાની રમઝટ વચ્ચે દારૂખાનાની આતશબાજી સાથે ચાણોદ બસ સ્ટેન્ડથી મલ્હારરાવ ઘાટ, ચકતીર્થ ઘાટ, કપિલેશ્વર ઘાટ ખાતે પહોંચી શ્રી ગણેશજીની મહાઆરતી પૂજા સાથે શ્રી ગણેશજીની પ્રતિમાઓનું પવિત્ર નર્મદાજીમાં શાંતિમય રીતે વિસર્જન કાર્ય સંપન્ન કરાયું હતું તો ગણેશ વિસર્જન દરમિયાન વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો। મુકેશ ખત્રી સાથે CN24 ન્યૂઝ ચાણોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।